વેરી ગુડ આફ્ટરનૂન ટુ માય ઓલ કોલેજ ફ્રેન્ડ્સ. આજે આપણે TY BCom FCE સેમ 5 ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ અંતર્ગત તમારી ટેક્સ્ટ બુકનું ત્રીજું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇંગ્લિશ ઇન પ્રેક્ટિસ 3 અરવિંદ નાયર અને સ્ટીફન હોર્ટનું સંપાદન છે. એ અંતર્ગત ટેકનિકલી આપણો આ ત્રીજો પાઠ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પાઠ આપણે શરૂ કરીએ એ પહેલાં હું તમને રેકમેન્ડ કરું છું કે એક મૂવી તમારે જોવાનું છે. આમ તો 2 મૂવી જોજો. એક ઇંગ્લિશ મૂવી છે ગ્રેવિટી, ઘણા બધાએ તમારામાંથી કદાચ જોયું બી હશે. બીજું જ ઇંગ્લિશ મૂવી છે માર્ટિન કરીને. આ બંને સ્પેસ વિશેના ખૂબ જ ઓથેન્ટિક ઇંગ્લિશ મૂવી ગણાય છે. આમાંય મિત્રો તમે માર્ક કરજો, ઇંગ્લિશ મૂવીમાં જે ટેકનોલોજીનો યુઝ થાય છે ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. આપણાથી એ લોકો હંમેશા એક ડિકેડ આગળ હોય છે, કારણ કે એ રિસર્ચને, ઇનોવેશનને અને ન્યૂ આઈડિયાઝને વધુ મહત્ત્વ આપે છે. અને આઈડિયાવાળા તો આપણને કહે જ છે શું, એન આઈડિયા કેન ચેન્જ યોર life. So please see these 2 movies. First is Gravity and the second is Martin. ટ્રાય કરજો જોવાની, તમને મજા આવશે. એના હિન્દી વર્ઝન પણ છે, જો ઇંગ્લિશ ટાઇટલ સાથે તમને તકલીફ પડતી હોય તો. આમ તો ઇંગ્લિશ મૂવી વિથ ટાઇટલ સાથે સાથે જોતું જવું એ તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાનું એક બહુ જ સરળ અને સાચો રસ્તો છે. તમને સામે લખાણ આવે છે એટલે એ બી બતાશે, અને જે ઇંગ્લિશ એક્ટર્સ જે પ્રોનાઉન્સિએશન કરતા હોય છે એનું પરફેક્ટ હોય છે. સો ધીસ ઇઝ એન વેરી ગુડ આઈડિયા, એને ફોલો કરજો. અને હવે આપણે શરૂ કરીએ આપણું ત્રીજું ચેપ્ટર, જેનું નામ છે વાય ઇન્ડિયાઝ માર્સ મિશન વેરી ચીપ. બહુ સુંદર મજાની રજૂઆત અહીંયા કરી છે. આમ તો હિન્દીમાં આપણે એક મૂવી બન્યું છે અક્ષય કુમાર વિદ્યા બાલનનું, મિશન મંગલમ, બરાબર. એ પણ એક વખત જોઈ લેજો. જો કે એમાં ટેકનિકલી થોડીક માહિતી ઓછી છે, બરાબર, પણ આપણું જે રસોઈ વિજ્ઞાન છે એ રસોઈ વિજ્ઞાનને આધારે એણે કેવી રીતે આખા યાનને બનાવવાનો ખર્ચો, સ્પેસશિપને બનાવવાનો ખર્ચો સૌ અડધો કરી નાખ્યો છે એ એમાં બતાવ્યું છે, બરાબર. સો સી ધેટ મૂવી ઓલ્સો. And if you got the technical knowledge of space and spaceship, please see these 2 movies, Martin and Gravity. Okay, now let us start the unit 3, why India's Mars mission is so cheap and thrilling. બરાબર, why India's Mars mission is so cheap and thrilling. આ યુનિટ આપણે શીખવાનું છે, which was written by જોનાથન એમોસ. ગૂગલ ઉપર સર્ચ કરશો તો આ રાઇટર વિશે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. ઇંગ્લિશ એનું થોડુંક ટર્મિનોલોજીવાળું અને હાઈ હશે, બિકોઝ જોનાથન એમોસ ઇઝ અ સાયન્સ કોરસ્પોન્ડન્ટ ફોર BBC, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ સર્વિસ, વર્લ્ડ બિગેસ્ટ આઉટસ્ટેન્ડિંગ રેડિયો સર્વિસ. બ્રોડકાસ્ટિંગ સર્વિસના તે સાયન્સ કોરસ્પોન્ડન્સ છે સિન્સ 1994. જ્યારે તમે ખૂબ જ નાના હશો, અને તમારામાંથી ઘણાય તો હશે પણ નહીં, બરાબર. 1994થી તે BBCમાં સાયન્સ કોરસ્પોન્ડન્સ વિશે કામ કરે છે.
સ્પેસ એક્સપ્લોરેશન એમનો ફેવરિટ સબ્જેક્ટ છે. દેટ્સ વાય હી પે અટેન્શન ટુ ધ મિશન માર્સ ઓફ ઇન્ડિયા. He was of the team that launched the BBC News website in 1997. વિચાર કરો, how much they far from us. In 1997 જ્યારે ઇન્ડિયામાં હજી કમ્પ્યુટર ધીમે ધીમે પ્રચલિત થતા હતા, ઇન્ટરનેટનું તો નામો નિશાન જોવા નહોતું મળતું અમુક જગ્યા સિવાય, એ વખતે એ લોકોએ પોતાની વેબસાઇટ લોન્ચ કરેલી છે. એટલે જ હું કહું છું તમને, દેટ્સ વાય દે આર ઓલવેઝ 1 decade or 2 decade ahead from us. They pay attention to technology, they pay attention to research, and they pay attention to new thinking. That's why they are ahead from us. He has received major awards for his online science reporting. ઘણા બધા એના ઓનલાઈન સાયન્સ રિપોર્ટિંગ માટે તેમને એવોર્ડ્સ પણ મળેલા છે. બરાબર. એમોસ કેન બી ફાઉન્ડ ઓન ટ્વિટર. તેમનું ટ્વિટર એકાઉન્ટ પણ છે અંડર ધ હેન્ડલ એટ BBCA Mars. If you want to get interest in his life, you can log on to his Twitter account. Now what he write in this article, બરાબર. તો તમને ટાઇટલ આપ્યું છે, Why India's Mars mission is so cheap and thrilling. Why? એવું કહેવાય છે ફ્રેન્ડ્સ કે આપણું માર્સ મિશન ગ્રેવિટી મૂવી જે બન્યું હતું ઇંગ્લિશમાં એના બજેટ કરતાં પણ ઓછું છે. આવું જ માર્સ મિશન જ્યારે અમેરિકાવાળાએ મોકલ્યું હતું તો આપણા કરતાં 10 ગણો ખર્ચો થયો હતો. ભારત પાસે કોઈ ટેલેન્ટની કમી નથી, કમી છે તો એક એવા પ્લેટફોર્મની કે જ્યાં એ લોકોને પૂરેપૂરો અવકાશ મળી રહે. જો આપણે ત્યાં આર્ટમાં, જો આપણે ત્યાં રિસર્ચમાં, જો આપણે ત્યાં રમતોમાં પોલિટિક્સ ન હોય ને તો દેર ઇઝ અ બિગ ડિફરન્સ વી કેન ક્રિએટ એટ ધ વર્લ્ડ લેવલ. અને એ જાણવું હોય તો તમે જાણી લેજો અમેરિકાની ચૂંટણીમાં એક ઇન્ડિયનનું શું મહત્ત્વ હતું. અગર તો અત્યારે દુનિયાની જેટલી મોટી મોટી કંપનીઝ છે એના CEO તરીકે એક ઇન્ડિયનને રાખવામાં આવ્યા છે. For your general knowledge, I am telling you. Now let us start the unit, why India's Mars mission is so cheap and the most important, so thrilling. અક્ષય કુમાર તમે જોયું હોય તો એ મૂવીમાં છેલ્લે કહે છે, દુનિયા સે કહો કોપી ધેટ, એટલે કે એમને આપણી કોપી કરવી પડશે. આ મિશને ઈસરો, તમને ખબર હશે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એનું નામ સમગ્ર દુનિયામાં આગળ પડતું કરી દીધું છે. ઘણા એવું કહે છે કે આપણા ત્યાં ગરીબી છે, આટલી બેકારી છે અને શા માટે આપણે સ્પેસ પાછળ આટલો બધો ખર્ચો કરીએ છીએ. બટ દે ડોન્ટ નો, બરાબર, કે જો આપણી પાસે આટલા ઓછા કિંમતમાં આપણે સ્પેસના સાધનો બનાવી શકશું તો એના વેચાણ દ્વારા આપણે ઘણું બધું વિદેશી હુંડિયામણ કમાઈ શકીએ એમ છે. વર્લ્ડમાં આપણું નામ વિકસિત રાષ્ટ્રોની હરોળમાં મુકાઈ શકે એમ છે સ્પેસ ટેકનોલોજીની બાબતમાં, સ્પેસ થ્રિલિંગની બાબતમાં. બરાબર. આ જે આર્ટિકલ આપણે શીખવાના છીએ એ આર્ટિકલ 24 સપ્ટેમ્બર 2014માં પ્રગટ થયેલો છે. જે દિવસે મોમ, not our mom, not my mom, not your mom, the mom is Mars orbiter missions short form, Mars orbiter mission. That's why Mars orbit એની ભ્રમણ કક્ષામાં, તમને ખબર છે એટલે જ તમને કહું છું ગ્રેવિટી અને માર્ટિન જોજો, તમને ખ્યાલ આવી જશે. તમે થોડું તો સાયન્સમાં શીખીને આવ્યા છો કે કેવી રીતે રોકેટની મદદથી સ્પેસશિપને અવકાશમાં મૂકવામાં
છોડવામાં આવે છે અને ત્યાં કેવી રીતે એ કક્ષા પોતાની કક્ષામાં પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી આપણને ખૂબ જ ઉપયોગી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે ફોર ધ વેધર એન્ડ ફોર ધ મેટલ્સ, બરાબર. રિમોટ સેન્સિંગ બી કરે છે, હવામાનની આગાહી પણ કરે છે અને દુશ્મન દેશ વિશે આપણને ઘણી બધી સાચી અને સારી ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરે છે. એટલે આ જે મિશન છે એ મિશને આપણા ઈસરોનું નામ આખા દુનિયામાં ગાજતું કરી દીધું છે. એને નાસાની લેવલે લાવીને મૂકી દીધું છે. તમને ખબર છે નાસા ક્યાંની અવકાશીય સંશોધન સંસ્થા છે, બરાબર. સો લેટ અસ સ્ટાર્ટ. વાય ઇન્ડિયાઝ માર્સ મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ. India's space program has succeeded at the first attempt while the others failed. દુનિયાના બેસ્ટ રાષ્ટ્રો ચાઇના, અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની, they tried but they failed. જ્યારે આપણે સૌથી પહેલા જ પ્રયાસમાં સફળતા મેળવી છે. The Mangalyaan satellite was confirmed to be in orbit shortly after 8 Indian time. It is without doubt a considerable achievement. આખી દુનિયામાં ઇન્ડિયાને ગર્વથી એ બાબતે જોવામાં આવે છે, ગૌરવથી જોવામાં આવે છે કે પ્રથમ પ્રયાસ લગભગ દુનિયાના દરેક દેશોની સ્પેસ સંસ્થાનો નિષ્ફળ થયો હતો, જ્યારે આપણે એ લોકો કરતાં 10મા ભાગના ખર્ચે મંગળયાન અવકાશમાં મૂક્યું અને છતાંય આપણો એ જે એટેમ્પ છે એ ફર્સ્ટ એટેમ્પમાં જ સફળતા મળી ગઈ. This is a mission that has been budgeted at 4.5 rupees. 4.5 રૂપીસ. તમે જો એમાં જે મિશન મંગલ મૂવી છે એમાં બતાવે જ કે ઓલો એટેમ્પ નિષ્ફળ જાય છે, પછી આ લોકો મંગળની વાત કરે છે અને કેવી રીતે આખું ખૂબ જ ઓછા ખર્ચામાં એને બજેટ જ આપી દીધું કે તમારે આટલામાં પૂરું કરવાનું, તો એ એટલા ઓછા બજેટમાં કેવી રીતે પૂરું કરે છે. અને એ અત્યાર સુધીના દરેક અવકાશ કાર્યક્રમોમાં, દરેક દેશના અવકાશ કાર્યક્રમોમાં સૌથી સસ્તો, ચીપ શબ્દ અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. The American Maven orbiter that arrived at the red planet on Monday. બરાબર, તમને ખબર છે કે માર્સ છે એ લાલ કલરનો ઉપગ્રહ છે. ઇઝ કોસ્ટિંગ ઓલમોસ્ટ 10 times as much. આપણે જેટલો ખર્ચો થયો હતો એના કરતાં 10 ગણો વધારે ખર્ચો અમેરિકાવાળાએ કર્યો છે, છતાંય પ્રથમ પ્રયાસ તો તેમનો પણ નિષ્ફળ ગયો છે. Back in June, Indian Prime Minister Narendra Modi even quipped that India's real-life Martian adventure was costing less than the make-believe Hollywood film Gravity. તમને મેં કીધું હતું ને, માર્ટિન એન્ડ ગ્રેવિટી. માર્ટિન એક એવા વ્યક્તિની વાત છે કે જે સાયન્ટિસ્ટ સાથે અવકાશમાં જાય છે અને પછી એ લોકો જ્યારે પાછા આવે છે ત્યારે એને અવકાશમાં ભૂલીને આવે છે અને આખું આઉટસ્ટેન્ડિંગ મૂવી બનાવ્યું છે. તો આ બંને મૂવી બનાવવાના બજેટ કરતાં પણ ભારતના પ્રાઇમ મિનિસ્ટર, ત્યારના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધું હતું કે આ મિશન તો ઇંગ્લિશ હોલિવૂડ ફિલ્મ ગ્રેવિટી અને માર્ટિનના બજેટ કરતાં પણ ઓછા બજેટમાં તૈયાર થયેલું છે. ઇવન બોલિવૂડ સાયન્સ ફિક્શન મૂવીઝ લાઇક રાવણ કોસ્ટ અ ગુડ ચંક ઓફ વોટ ઇટ હેઝ ટેકન ટુ ગેટ મંગલયાન ટુ માર્સ. ધીસ ઇઝ વાય, દેટ ઇઝ વાય આપણું નામ આખા વિશ્વમાં છવાઈ ગયું છે કે એવું તો આ લોકોએ શું કર્યું કે આટલા ઓછા ખર્ચે પહેલા જ પ્રયત્નમાં તેનું યાન ફટ કરતું મંગળ નામના ગ્રહ ઉપર પહોંચી ગયું. સો હાઉ હેઝ ઇન્ડિયા ડન ઇટ? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. આજ આપણું ટાઇટલ છે, હાઉ હેઝ ઇન્ડિયા ડન ઇટ? આવું ઇન્ડિયાવાળાએ કર્યું કેવી રીતે? હાઉ દે ડુ ઇટ? હાઉ our scientists get back to them? કેવી રીતે? People costs are less in this population nation and the scientists and engineers working on any space mission are always the largest part of the ticket price. Homegrown components and technologies. શેના કારણે? પહેલું
components and technology. That's why India's Prime Minister Narendra Modi tell us about to become આત્મનિર્ભર. કારણ કે દેશમાં જ્યારે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થાય છે તેની કોસ્ટિંગ હંમેશા નીચું આવે છે. આ બનાવવામાં પણ દેશમાં બનેલી ટેકનોલોજી અને દેશમાં બનેલા સાધનોનો ઉપયોગ થયો. આ સૌથી પહેલું રીઝન વાય ઇટ ઇઝ ઇન્ડિયાઝ માસ મિશન ઇઝ વેરી ચીપ. દેટ્સ વાય they will keep it small. The payload, એનું જે payload બનાવે, આ થોડીક ટર્મિનોલોજી છે સાયન્સની, ખાલી 15 કિલોનું બનાવેલું હતું. ઓનલી 15 kgs. બરાબર. હું તમને અત્યારે સમજાવું છું, પણ હું તમને કહું છું આ 3 મૂવી જોવાની ટ્રાય કરજો તો તમને આ આખું મિશન સમજાઈ જશે. Compare that with the complexity in the payload in Maven and that will explain a lot about the cost. આ બે રીઝન, આત્મનિર્ભરતા અને સેકન્ડ પ્લેલોડ માત્ર ને માત્ર 15 કિલોનું બનાવ્યું. એટલે એને શું કર્યું? that reduce complexity suggests it won't be as scientifically capable, but India has been smart in targeting some really important areas that will complement what others are doing. એમણે કદાચ બીજા દેશોના માર્સ મિશનનો અભ્યાસ કર્યો હશે, એમાં કઈ કઈ ભૂલો રહી ગઈ હતી એનો અભ્યાસ કર્યો હતો. અને યાદ રાખજો, બીજાને મળી નિષ્ફળતાનો અભ્યાસ કરવાથી ઘણી વખત આપણને આપણી સફળતાના રસ્તાઓ મળી જતા હોય. કારણ કે આપણને એક ગાઈડલાઈન મળી જાય કે હવે એ રસ્તે જવાનું નથી, જો એ રસ્તે જઈશું તો આટલી નિષ્ફળતાઓ મળે છે, અથવા એની નિષ્ફળતાઓમાંથી શીખી અને સફળતા તરફ આપણે જઈ શકીએ છીએ. Mangalyaan has gone equipped with an instrument that will try to measure methane. ગેસ છે વન ટાઈપ. પેટ્રોલનું જ્યારે વિભાગીય નિસ્યંદન કરે ત્યારે સૌથી પહેલાં 4 વાયુઓ જે છૂટા પડે છે, ઇથેન, મિથેન, પ્રોપેન અને બ્યુટેન, એમાંનો એક ગેસ ધેટ ઇઝ મિથેન, જેનું અણુસૂત્ર આપણે CH4 તરીકે ઓળખીએ છીએ. તમે શીખી ગયા છો, ન શીખી ગયા હો તો જસ્ટ રિમાઇન્ડ ધેટ. ધીસ ઇઝ વન ઓફ ધ હોટેસ્ટ ટોપિક ઇન માર્સ રિસર્ચ રાઇટ નાવ, કે મંગળ ઉપર મિથેનનું પ્રમાણ છે કે નહીં, ફોલોવિંગ પ્રીવિયસ ટેન્ટ-લેકિંગ ઓબ્ઝર્વેશન ઓફ ધ ગેસ. હવે અહીંયા એક શબ્દ આવ્યો છે આપણા માટે, TAN, ટેન્ટલાઇઝિંg. આ શું કયો શબ્દ છે? TANTALISIN, ટેન્ટલાઇઝિંગ ઓબ્ઝર્વેશન ઓફ ધ ગેસ. વોટ ઇઝ ટેન્ટલાઇઝિંગ? આ એક દંતકથા છે. ટુ મેક વન ડિઝાયર ફોર સમથિંગ દેટ ઇઝ ઇમ્પોસિબલ. આ બાબતે આખા મિશન જે બધાને ઇમ્પોસિબલ લાગતું હતું એને પોસિબલ બનાવી દીધું છે. આ એક ઇનોવેશને, એક નવા વિચારે શું કહ્યું કે મંગળ ઉપર માર્સનું પ્રમાણ છે, માર્સ ઉપર મિથેનનું પ્રમાણ છે કે નથી. ઇટ્સ કોલ્ડ ટેન્ટલાઇઝિંગ. The word derives from the Greek myth of Tantalus, a king who was punished for attorney by being made to stand in a pool of water in which the water receded whenever he tried to take a drink under a tree with low branches whose fruit was forever just beyond his reach. પણ અહીંયા એવું બન્યું નહીં. They can understand impossible not, this is possible, અને એનો ઉપયોગ કરી અને એમને માસ જે આખું મિશન છે એને આટલું ચીપ બનાવ્યું છે. તમે જો એમાં આખું બતાવે છે કેવી રીતે એની સાઇઝ ઘટાડી, કેવી રીતે સારામાં સારા સાયન્ટિસ્ટને બોલાવી અને એ આખું એને તૈયાર કર્યું છે. તમે જેમાં બતાવે છે પૂરી શાસ્ત્ર કે તમે ગેસ બંધ કરી દો પછી જે તેલ ચાલુ રહે એ હજી ગરમ હોય છે, અને ગરમ તેલમાં તમે હજી વધારાની 10-12 પૂરીઓ તળી શકો છો. અને લાઇટ થાય છે વિદ્યા બાલનની દોડે છે. તમે જો કદાચ એ મૂવી જોયું હોય તો એ મૂવીમાં એવું બતાવે છે. It will actually address some of the biggest questions at the red planet. Western scientists are excited also to have the Indian probe on station.
તેમને પણ, કારણ કે એમને એવી એક આશા જાગી છે કે આપણે પણ આપણા જે મિશન છે એ આવા સાવ ખૂબ સસ્તામાં તૈયાર કરી શકીશું. જે અત્યાર સુધી બહુ ઊંચા ખર્ચે સ્પેસ સંશોધનો થતા હતા એ સંશોધનોનો જે એક્સપેન્સ છે એ નીચો લાવી શકશું. બરાબર, ધેટ્સ વાય એને કેટલાક બેઝિક ટર્મિનોલોજીકલ ટેકનોલોજીકલ ફેરફારો ઇન્ડિયન સાયન્ટિસ્ટે ભેગા મળીને કર્યા, રોજબરોજના વિજ્ઞાનમાંથી જે ઊભા થાય છે એ, અને એને આધારે એમને આખું સ્પેસ મિશન છે એ આઉટસ્ટેન્ડિંગલી ખૂબ ઓછા ખર્ચે તૈયાર કર્યું છે. બરાબર, દરેક દેશ અત્યારે જાણવા માગે છે શા માટે. I have read a lot about the criticism of Mangalyaan and India's space program. There is an assumption among many, I guess, that space activity is somehow a plaything best left to wealthy industrial countries. અત્યાર સુધી લોકો એવું જ માનતા હતા કે આવા સંશોધનો માત્ર ધનાઢ્ય દેશો જ કરી શકે છે, અને એ તે બહુ મોટા બજેટ સાથે. પણ ઇન્ડિયાવાળાએ સાબિત કરી દીધું છે કે ઓછા ખર્ચે ઇન્ડિયા જેવો અંડર ડેવલપ કન્ટ્રી પણ સ્પેસમાં પહોંચી શકે છે. આનાથી આપણી સાયન્ટિસ્ટની ડિમાન્ડ વધશે, આપણા શું કહેવાય જે ઇક્વિપમેન્ટ્સ છે એની ડિમાન્ડ વધશે, અને આપણે આખા વિશ્વમાં ભારતને સ્પેસ બાબતે ઊંચું સ્થાન અપાવી શકીશું, સ્પેસ ઇનોવેશન્સ બાબતે. The money would be better spent on health care and improved sanitation, so the argument goes. તમને મેં કીધું હતું ને, ઘણાએ પોઝિટિવિટીમાં નેગેટિવિટી શોધી લે કે ભારત જેવા દેશો સ્પેસમાં જેટલો ખર્ચો કરે છે એના કરતાં હેલ્થ કેર ને એજ્યુકેશનમાં કરતા હોય તો. પણ હું તો એમ કહું છું કે એ દેશે બહુ વ્યવસ્થિત કામ કર્યું છે, કારણ કે એનાથી એના જે સ્પેસ પ્રોગ્રામ છે એને ઘણો બધો આગળ આવવાનો મોકો મળ્યો છે. બાકી પોઝિટિવનેસમાં નેગેટિવનેસ શોધી લેવાવાળા તમને લગભગ દરેક જગ્યાએ મળી રહેશે. And develop the sort of people who benefit the economy and society more widely. બરાબર, space activity is also a wealth generator. Some of the stuff we do up there pays off stuff down here. કરી શકીએ છીએ અને દેશને આગળ લઈ જઈ શકીએ છીએ. હકીકતમાં સાયન્સ અને સાયન્સ થ્રુ થતા ઇનોવેશન જ છે જે કોઈ પણ રાષ્ટ્ર માટે વિકાસના પગથિયારૂપ બની રહેતા હોય છે. Consider just the UK, it has dramatically increased its spending on space in recent year. અને અત્યારે તો દુનિયાના તમામ દેશો સ્પેસ રિસર્ચ બાબતે લખલૂટ ખર્ચો કરી રહ્યા છે, પોતાનું બજેટ વધારી રહ્યા છે. તેમાં ઇન્ડિયાએ કશું ખોટું કર્યું નથી. Actually, it was done very effectively by Indian scientists. The scientists of ISRO, Indian Space Research Organization, which was founded by Dr. Vikram Sarabhai, one of our greatest scientists. India wants a part of this action too, and in Mangalyaan and its other satellite and rocket programs, the nation is putting itself into a strong position in international market for space products and service. તમને મેં કીધું ને કે આમાં પોઝિટિવનેસ છે જો તમને જોતા આવડે તો. આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી સસ્તામાં સસ્તા સાધનો બનાવ્યા કે જેની મદદથી આપણે આ મિશન ખૂબ જ ઓછા ભાવે પૂરું પાડ્યું, એ સાધનો આપણે બીજા દેશના માર્કેટમાં વેચી અને સારામાં સારા પૈસા કમાઈ શકીએ એમ છે. જો વર્લ્ડ બેસ્ટ ઓર્ગેનાઇઝેશને પણ એની નોંધ લેવી પડતી હોય, દુનિયાના દરેક દેશે એની નોંધ લેવી પડતી હોય, તો એ અચીવમેન્ટ કોઈ નાની સૂની હોતી નથી. તમે વિચારો, જે કામ નાસાના સાયન્ટિસ્ટ ન કરી શકાય ઇસરોના સાયન્ટિસ્ટે કરી બતાવ્યું, અને એ જ આપણને આ રાઇટરે અહીંયા બતાવ્યું છે. હવે પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરીશું. બરાબર, ફ્રોમ સ્પેસ to rural marketing. Till then, it's goodbye from me. Stay at home, stay safe.